અંકલેશ્વર જીઆઈડીસી અને નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90ના બદલે હવે માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે। આજથી ઉકાઈ ડેમમાંથી આપવામાં આવતો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે। કેનાલના સમારકામની કામગીરીના પગલે આ નિર્ણય લેવાયો છે। ત્યારે અંકલેશ્વર નોટિફાઈડના રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે। નહેર બંધ થતાં તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી લોકોને પીવાનું પાણી પૂરું પડાશે। નોટિફાઈડ એરિયામાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી આપવામાં આવશે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી મળશે। અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર પડ્યે બોર ચાલુ કરવામાં આવશે। દિવાળી પછી જે માવઠું થયું એના હિસાબે જે ખેતીમાં નુકસાન થયું હતું એ પણ સરકારે એમના માટે પણ પાણી ફેબ્રુઆરીમાં જોશે એટલા માટે આ 35 દિવસ માટે પછી 90ના 35 દિવસ કર્યા અને 35 દિવસમાં ચાલુ કરી દેશે અને લગભગ 3550 ક્યુસેક પાણી ફેબ્રુઆરીમાં ચાલુ કરશે કેનાલની અંદર। અને અત્યારે રેસિડન્ટ ઝોનમાં સવારે 6 થી 9 પાણી આપવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે 10 થી 5 સુધી પાણી આપવામાં આવશે। અને આપણા તળાવનું સ્ટોરેજ કેપેસિટી લગભગ 1 મહિનો ચાલે એટલી છે અને લોકો પાણી બચાવે એવી મારી એક વિનંતી છે પબ્લિકને કે પાણી બચાવો, કારણ કે અત્યારે પાણી શોર્ટેજ થઈ છે। તો મહિના માટે જરા ધ્યાન રાખે અને ભવિષ્યમાં પાણોલીથી એક લાઈન નાખવાની ઈચ્છા છે, તો એ પણ એક નેક્સ્ટ યરમાં પ્લાનિંગ છે કે એક નવી લાઈન ચાલુ થઈ જાય। સરકારમાં ચાલે છે વાત, એક એક્સ્ટ્રા બીજું જે લાઈન જોઈએ એના માટે આપણે આ તૈયારી કરી રહ્યા છીએ।